કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। ભાવનગર શહેરથી આશરે 24 કિલોમીટરના અંતરે નિષ્કલંક મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિર પૌરાણિક મહત્વ તેમજ કુદરતી સુંદરતા બંને દ્રષ્ટિએ અનેરું સ્થાન ધરાવે છે। ભાવનગર નજીક કોળિયાકના દરિયાકાંઠે આવેલ પૌરાણિક નિષ્કલંક મહાદેવ સાથે લાંબો અને ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે। સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળામાં ભાવનગરના કોળિયાકનો મેળો ખૂબ જ જાણીતો અને પ્રવાસીઓને આકર્ષિત કરે છે। આ પરંપરાગત મેળો દર વર્ષે ભાદરવી અમાસના દિવસે ભરાય છે, જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે। મારું નામ જયદેવગીરી ગોસ્વામી, નિષ્કલંક મહાદેવ મહંત। એટલે કે નિષ્કલંક મહાદેવ જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે પાંડવોએ એમના ભાઈ કૌરવોને માર્યા હતા, એટલે એમને પાપ લાગ્યું। એ પાપ નિવારણ માટે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કાળા કલરની ધજા, કાળા કલરની હોડી બંને લઈ અને પરિક્રમા કરો સમુદ્રની અંદર, જ્યાં સફેદ થઈ જાય ત્યાં માનજો કે તમે પાપમાંથી મુક્ત થશો। અને અહીંયા કોળિયાક પાસે નિષ્કલંક મહાદેવ અહીંયા કિનારા ઉપર ભગવાને પાટલિંગની સ્થાપના કરી, પૂજા કરી અને જે કાંઈ કલંક કર્યું હતું, પાપ કર્યું હતું, પાપમાંથી મુક્ત થઈ જાય, એટલે કે નિષ્કલંક મહાદેવ એવું નામ આપવામાં આવ્યું છે। બીજું સોમવતી અમાસ છે, ઘણા સમયે સોમવતી અમાસ આવે અને ખૂબ મહત્વની ગણાય છે। અને આજે પવિત્ર એવો દિવસ છે કે સ્નાન કરવાથી મુક્તિ મળે। અને બીજું કે કોઈ પણ નાના મોટા કાર્યો પાપ કર્યા હોય તે પાપમાંથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે। અને બીજું કે ભગવાન નિષ્કલંક મહાદેવ એવી પ્રાર્થનાથી બધાની રક્ષણ કરે। મારું નામ નિયાર વેગડ છે, હું ભાવનગરથી આવું છું। અને આજે સોમવતી અમાસ છે, શું મહત્વ છે, કેવા દર્શન થયા શું? આજે એવું ગીતામાં બધું કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ ભગવાન જ્યારે પાંડવોના પાપ જ્યારે થતા ત્યારે ભગવાન કૃષ્ણ એમ કીધું હતું કે તમે કાળી ધજા લઈને તમે જાઓ, જ્યાં તમારી ધોળી ધજા થાય ત્યાં તમારે સ્થાપના કરો, ત્યાં તમારા પાપ ધોવાઈ જશે। પણ એવું થયું હકીકતમાં, અને આજે પણ અમને ખૂબ સારા દર્શન થયા। અને ખરેખર આ યુગમાં આ પાંડવોએ જે સ્થાપના કરી છે અને ચમત્કારી શિવલિંગ છે આપણા ભાવનગરમાં, અમને ગૌરવ થાય છે। અમારું બહુ પૂર્ણ મળે છે આમાં નાવાથી, એમ કહેવામાં આવે છે। અત્યારે અંદાજે નહીં તો 5-10 લાખ જેટલું પબ્લિક હશે। ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવના મંદિર ઉપર ધજા ચડાવવામાં આવે છે, તેમજ અહીં મંદિરના મુહૂર્ત પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિકો અને શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરીને ભગવાનના દર્શન તથા પૂજા અર્ચન કરે છે।